નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3ના તો એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સંચય. તો સંચય કોને કહેવાય એનો અર્થ આપણે જોઈએ. તો સૌ પ્રથમ ક્રમચયનો અર્થ આપણે જોઈએ. ક્રમચય અને સંચય એ બંને શબ્દના અર્થ મહત્ત્વના છે. ક્રમચય એટલે કે તો આપણે જોઈએ ક્રમચયનો અર્થ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો આ બે તો વ્યાખ્યાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એન ભિન્ન વસ્તુ, તો એન ભિન્ન વસ્તુને આર સ્થાનમાં સુરેખ ક્રમમાં પુનરાવર્તન સિવાય કે પુનરાવર્તન સહિત બંને પ્રકારના તો ક્રમચય મળે એ આપણે જાણીશું. તો પુનરાવર્તન સિવાય કે પુનરાવર્તન સહિત ગોઠવવાથી મળતા પ્રકારોની સંખ્યા ને એન વસ્તુનો આર ક્રમચય કહેવાય. એટલે કે એન વસ્તુને આર સ્થાનમાં સુરેખ ક્રમમાં પુનરાવર્તન સિવાય તો ગોઠવવાથી મળતા પ્રકારોની સંખ્યા, જેને NP આર વડે દર્શાવાય. હવે સંચય અને ક્રમચય. તો સંચય તો ક્રમચયમાં આપણે જોઈ ગયા કે એન વસ્તુની આર સ્થાનમાં ગોઠવણી, એટલે કે 3 અંકો આપણને આપેલા હોય અને 2 અંકોના તો 2 સ્થાનમાં એને ગોઠવવાથી મળતી સંખ્યાઓ, તો એ આપણે તો મેળવવાના પ્રકારો આપણે જોઈ ગયા. જેમાં ક્રમનું મહત્વ રહે. 1 અને 2 દ્વારા તો ગોઠવણી દ્વારા 12 એક સંખ્યા મળે અને 2 અને 1 એની ગોઠવણી દ્વારા તો 21 સંખ્યા મળે. પણ આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો હવે સંચયનો અર્થ મેળવવા માટે તો A = 1, 2 અને 3 આ 3 ઘટક ધરાવતો તો આપેલ ગણ, તો એના 2 ઘટક ધરાવતા ઉપગણોની સંખ્યા, તો સંખ્યા મેળવો. તો ઉપગણોની કેટલી સંખ્યા મળે? તો આપણે કહી શકીએ કે અહીં 1, 2 અને 3 એ તો 3 અંકો પૈકી બે ભિન્ન અંકો જેટલા પ્રકારે પસંદ કરી શકાય તેટલા ઉપગણો મળે. અહીં આપણે કહી શકીએ કે અહીં તો 1, 2, 3માંથી તો 2 અંકોની પસંદગી તો 1, 2 એટલે કે તો 1, 2, બીજું તો 2, 3, ત્રીજું તો 1, તો 3, એમ 3 પ્રકારે પસંદગી કરી શકાય. જેમ અહીંયા 1 અને 2 પસંદગી કરીએ એને આપણે આ પ્રમાણે દર્શાવીએ તો 1, 2, 2, 3 અને 1, 3. પણ 2 અને 1ની પસંદગી તો પ્રથમ ક્રમે જો 2 પસંદ કરવામાં આવે, બીજા ક્રમે 1 પસંદ કરવામાં આવે તો આ પસંદગી બદલાઈ જતી નથી. એનો અર્થ કે તો માટે તો ઉપગણની સંખ્યા આપણને તો 3 મળે અને માટે આપણે કહી શકીએ માટે એના ઉપગણોની સંખ્યા 3 મળે, કારણ કે 3 અંકોનો 2 સંચય તો આ પસંદગી કરી શકાય. આ પ્રત્યેક પસંદગીને સંચય કહેવાય. અહીં
તો અહીં આપણે આમ આપણે કહી શકીએ આમ એના ઉપગણોની સંખ્યા, તો એના 2 ઘટક ધરાવતા, તો 2 ઘટક ધરાવતા ઉપગણોની સંખ્યા તો 3 મળે. તો આ એક, તો જેને આપણે તો આપણે કહી શકીએ કે 3 વસ્તુનો 2 સંચય આપણે કહી શકીએ. આ જ રીતે તો આપણે બીજું પણ એક ઉદાહરણ જોઈએ કે 12 વ્યક્તિઓ એક ઓરડામાં મળે. બાર વ્યક્તિઓ એક ઓરડામાં મળે અને દરેક વ્યક્તિ, અહીંયા આપણને શરત આપેલી છે કે અને દરેક વ્યક્તિ બાકીના તમામ વ્યક્તિઓ સાથે હસ્તધૂનન કરે. તો કુલ કેટલી વખત હસ્તધૂનન થયું હશે? તો અહીં હસ્તધૂનનની કુલ સંખ્યા મેળવવા માટે તો આપણે ધારી લેવું પડે કે તો અહીં તો કોઈ વ્યક્તિ એક્સ એ બીજા કોઈ વ્યક્તિ વાય સાથે હસ્તધૂનન કરે. તે અને તો કોઈ વ્યક્તિ એક્સ એ કોઈ બીજા વ્યક્તિ વાય સાથે હસ્તધૂનન કરે તો આ ક્રિયા અને તો વ્યક્તિ વાય વ્યક્તિ એક્સ સાથે હસ્તધૂનન કરે એટલે કે હાથ મિલાવે તે ક્રિયા ભિન્ન નથી. એનો અર્થ કે તો આમ આપણે કહી શકીએ કે આમ 12 વ્યક્તિઓમાંથી આપણે કહી શકીએ કે 2 વ્યક્તિ દ્વારા હસ્તધૂનનની એક ક્રિયા થાય. આમ 12 વ્યક્તિમાંથી તો 2 વ્યક્તિઓની પસંદગી જેટલા પ્રકારે શક્ય બને એટલી વાર તો હસ્તધૂનન થાય. એટલે કે હસ્તધૂનનની કુલ સંખ્યા આપણે આ રીતે મેળવી શકીએ. તો આમ જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણે સંચયનો અર્થ મેળવી શકીએ છીએ. અહીંયા આપણે કહી શકીએ કે 2 વ્યક્તિની પસંદગી તો કોઈ એક પસંદગી એ એક સંચય ગણાય. તો હવે આપણે જોઈએ સંચયની વ્યાખ્યા આપણે વ્યાખ્યાયિત કરવા માટે ઉદાહરણ દ્વારા સમજીશું કે તો n ભિન્ન વસ્તુઓ પૈકી r વસ્તુઓની
તો આર વસ્તુઓ એક સાથે પસંદ કરવાથી મળતા સંચય તો એનું સૂત્ર મેળવવું. ઉદાહરણ દ્વારા તો આપણે સમજીશું. તો ઉદાહરણ દ્વારા આપણે તો એ સૂત્ર સમજીએ તેને આપણે તો સંચયને તો તેને NCR સંકેત વડે દર્શાવીએ. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાથી મળતા સંચય એને આપણે તો એ કુલ સંચયની સંખ્યા આપણે એને NCR સંકેત વડે દર્શાવીશું. હવે એનું સૂત્ર મેળવવા માટે તો આપણે સૌ પ્રથમ તો અહીંયા તો ઉદાહરણ દ્વારા તો ઉદાહરણ જોઈએ કે તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ધારો કે 4 ભિન્ન વસ્તુઓ કેપિટલ A, B, C અને D, A, B, C અને D આપેલ. 4 ભિન્ન વસ્તુઓ આપણને આપી અને 4 ભિન્ન વસ્તુઓમાંથી 2 ભિન્ન વસ્તુઓ એક સાથે પસંદ કરવાના પ્રકારો મેળવવા. તો આ 4 વસ્તુઓમાંથી 2 ભિન્ન વસ્તુઓ પસંદ કરવાના પ્રકારો મેળવવા. તો અહીં આપણે જુદી જુદી પસંદગી લખી શકીએ કે સૌપ્રથમ તો A અને B ની પસંદગી જેને AB વડે દર્શાવીએ. A અને C ની પસંદગી તો AC, A અને D ની પસંદગી તો AD. આ જ રીતે તો B અને C ની પસંદગી, A અને B ની પસંદગી લઈએ છીએ પણ B અને A ની પસંદગી અને A અને B ની પસંદગી ભિન્ન નથી માટે આપણે B અને A લખતા નથી પણ B અને C ની પસંદગી, B અને તો D ની પસંદગી અને C અને તો D ની પસંદગી. તો આમ તો અહીં તો આપણે કહી શકીએ કે તો AB, AC, AD, BC, BD અને CD તો એ શક્ય બને. તો આ પસંદગી આટલા પ્રકારે શક્ય બને અને આટલા પ્રકારે શક્ય બને તો આ સંખ્યાને આપણે તો 4 ભિન્ન વસ્તુઓમાં નો તો સંચય લઈશું. તો અહીંયા આપણે કહી શકીએ એટલે કે આપણે લખી શકીએ કુલ તો કેટલા તો પસંદગીના પ્રકારો મળે 6 પસંદગીના પ્રકારો મળે જેને તો આપેલ n વસ્તુ તો 4 વસ્તુ જેને તો 4 વસ્તુનો 2 સંચય તો સંચય એટલે કે જેને આપણે લખીએ છીએ 4C2 જેને આપણે આ પ્રમાણે લખી શકીએ 4C2 વડે દર્શાવાય. આમ 4C2 અને ઇક્વલ ટુ તો 6. પણ અહીં આપણે BA, CA, DA, CB, DB અને DC તો અહીંયા પસંદ કરેલા નથી કારણ કે બંને તો ક્રમ બદલવાથી મળતી પસંદગી એ ભિન્ન નથી અને માટે એનો સમાવેશ પસંદગીમાં આપણે કરી શકીએ નહીં. પરંતુ આ પ્રત્યેક સંચય અહીંયા આપણને કુલ તો આટલા સંચય મળે તો 6 સંચય મળે છે. તો આ પ્રત્યેક સંચય ને જો 2 સ્થાનમાં તો પ્રત્યેક સંચયને અનુરૂપ આપણે કહી શકીએ કે A અને B
તો એ બી એક સંચય, તો એના બે સ્થાનમાં તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો અનુરૂપ 2 ફેક્ટોરિયલ તો ક્રમચય મળે. કેમ કે સંચયમાં બે ઘટકો છે અને બે ઘટકોની જો પુનઃ ગોઠવણી કરવામાં આવે એટલે કે આપણે કહી શકીએ સંચયના પ્રત્યેક બે મૂળાક્ષરોને બે સ્થાનમાં 2p2 એટલે કે તો 2 ફેક્ટોરિયલ પ્રકારે તો ગોઠવી શકાય. અને 2 પ્રકારે ગોઠવી શકાય જે તો ક્રમચય દર્શાવે. અને માટે આપણે કહી શકીએ પ્રત્યેક સંચયના અનુરૂપ 2 ફેક્ટોરિયલ જેટલા ક્રમચય મળે. માટે તો કુલ ક્રમચયની સંખ્યા એટલે કે તો માટે ચાર વસ્તુનો 2 ક્રમચય અને ઇક્વલ ટુ તો સંચયની કુલ સંખ્યા એટલે કે 4c2 ઇન્ટુ તો 2 ફેક્ટોરિયલ, તો 4c2 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ એવું આપણને તો પરિણામ મળે. પણ ચાર વસ્તુનો 2 ક્રમચય એને આપણે તો 4p2 કહીએ છીએ. માટે તો 4p2 અને ઇક્વલ ટુ તો 4c2 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો આ ક્રમચય અને સંચય વચ્ચે આપણને કંઈક સંબંધ મળે જે ઉદાહરણ દ્વારા આપણે તો જોઈ શકીએ. તો આમ આપણે કહી શકીએ તો આમ 4p2 અને ઇક્વલ ટુ તો 4c2 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ અને માટે તો 4c2 અને ઇક્વલ ટુ તો માટે 4c2 ને આપણે તો સૂત્રનો કરતા બનાવીએ તો 4c2 ઇક્વલ ટુ 4p2 અપોન 2 ફેક્ટોરિયલ. પણ 4p2 ઇક્વલ ટુ તો 4 ફેક્ટોરિયલ અપોન તો 4 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો આવું આપણને તો એક સૂત્ર મળે જે 4c2 માટેનું સૂત્ર થાય. હવે જ રીતે તો બીજું ઉદાહરણ જોઈએ તો ફરી તો ભિન્ન 5 વસ્તુઓ આપણને આપેલી હોય તો 5 ભિન્ન વસ્તુઓ A B C D E આપણને તો A B C D અને E આપણને આપી. તો 5 ભિન્ન વસ્તુઓ આપી. જો આપણે ત્રણ ભિન્ન વસ્તુની પસંદગી કરવી હોય પસંદગી તો કરવી એટલે કે જેને આપણે તો પસંદગીના પ્રકારોનો આપણે સંચય કહીએ. ત્રણ ભિન્ન વસ્તુની પસંદગી કરવી છે એટલે કે 5 વસ્તુનો 3 સંચય તો મેળવવો છે. પસંદગી કરવી છે તો એક સંચય મેળવવો છે તો 5 વસ્તુનો 3 સંચય મેળવવો. તો તે માટે 3 વસ્તુની પસંદગી કરવી પડે જે આપણે કેટલા પ્રકારે શક્ય બને તો અહીંયા આપણે લખી શકીએ બધા જ પ્રકારો તો A B તો C. એક પસંદગી તો A B C થાય. ત્યારબાદ તો A B D, ત્યારબાદ A B E, ત્યારબાદ તો A C D, ત્યારબાદ A C E, ત્યારબાદ A D E. એ ઉપરાંત તો B C D, B D E. તો ક્રમમાં આપણે પસંદગી કરી છે. એ બી ક્રમમાં જેટલા તો 3 વિકલ્પ મળે. એ બી હોય એવા 3 વિકલ્પ મળે. ત્યારબાદ AC હોય એવા 2 વિકલ્પ મળે. AD હોય એવા 1 વિકલ્પ મળે. એ રીતે BC તો BCD BCE તો BCD અને BCE આપણે લખવાના છે. ત્યારબાદ BD
તો બી સી ઈ, બી સી ડી અને બી સી ઈ, ત્યારબાદ બી ડી ઈ અને તો સી ડી ઈ તો મળે. અને માટે આપણે કહી શકીએ ત્રણ વસ્તુની પસંદગી તો એમ તો મળે, એટલે કે ત્રણ વસ્તુની પસંદગી કુલ કેટલા પ્રકારે કરી શકાય? કુલ તો 10 પ્રકારે શક્ય બને એમ આપણે કહી શકીએ. તો આપણે કહી શકીએ કે અહીંયા તો 10 પ્રકારે શક્ય બને. અને એ તો પસંદગી, ત્રણ વસ્તુની પસંદગીની કુલ સંખ્યાને આપણે શું કહીશું? પ્રત્યેક સંચય તો સંચય કહીશું. તો 5 વસ્તુનો 3 સંચય એટલે કે 5C3 વડે દર્શાવાય. આ પ્રત્યેક સંચયને અનુરૂપ તેની 3 સ્થાનમાં ગોઠવણી કરતા, તો ગોઠવણી કરતા 3p3 એટલે કે તો 3 ફેક્ટોરિયલ જેટલા તો ક્રમચય મળે. એટલે કે ગોઠવણીના પ્રકારો આટલા મળે. અને માટે આપણે કહી શકીએ કે માટે NCR એટલે કે 5C3 જેટલા તો સંચયના અનુરૂપ કુલ, તો માટે તો કુલ મળતા ક્રમચયની સંખ્યા, તો માટે તો 5 વસ્તુનો 3 સંચય એટલે કે કુલ ક્રમચયની સંખ્યા, તો ક્રમચયની સંખ્યાને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ 5C3 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. કારણ કે ABC આ 3 ઘટકોને 3 સ્થાનમાં કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો 3 ફેક્ટોરિયલ પ્રકારે. પણ કુલ ક્રમચયની સંખ્યા તો 5 વસ્તુને 3 સ્થાનમાં ગોઠવવાથી મળતા ક્રમચય તો 5B3 અને ઇક્વલ ટુ તો 5C3 ઇન્ટુ તો 3 ફેક્ટોરિયલ. અને માટે તો 5C3 ઇક્વલ ટુ તો 5B3 અપોન 3 ફેક્ટોરિયલ એટલે ઇક્વલ ટુ તો 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. આમ n ભિન્ન વસ્તુઓ આપણે પસંદ કરીએ તો હવે તો વ્યાપક રીતે તો હવે n વસ્તુનો r સંચય આપણે મેળવીશું. તો વ્યાપક રીતે n વસ્તુનો r સંચય એના માટે પણ આ જ રીતે સૂત્ર મેળવી શકાય. તો હવે તો વ્યાપક રીતે પ્રમેય NPR ઇક્વલ ટુ NCR ઇન્ટુ r ફેક્ટોરિયલ, જે આપણે સૂત્ર જોઈ ગયા એના આધારે તો આપણે તો મેળવીશું કે n ભિન્ન વસ્તુમાંથી તો આપેલ n ભિન્ન વસ્તુમાંથી r ભિન્ન વસ્તુની પસંદગી તો પસંદ કરવાના પ્રકારોની કુલ સંખ્યા ને NCR વડે દર્શાવાય. તથા પ્રત્યેક પસંદગીને n વસ્તુનો r સંચય કહેવાય. n વસ્તુનો r સંચય એક સંચય છે એમ આપણે કહી શકાય. અને આ પ્રત્યેક સંચય તો આ પ્રત્યેક સંચય કે જેમાં r વસ્તુની એક પસંદગી જેને r સ્થાનમાં તો rp r ઇક્વલ ટુ તો r ફેક્ટોરિયલ પ્રકારે તો ગોઠવી શકાય.
એટલે કે તો પ્રત્યેક સંચયને અનુરૂપ એટલે કે પસંદગી, તો આર વસ્તુની પ્રત્યેક પસંદગીને અનુરૂપ મળતા ક્રમચયની સંખ્યા ક્રમચયની સંખ્યા અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ આર ફેક્ટોરિયલ. પણ કુલ સંચયની સંખ્યા તો પરંતુ કુલ સંચયની સંખ્યા તો આપણે કેટલી આપેલી છે, તો સંચયની સંખ્યા અને ઇક્વલ ટુ તો NCR માટે તો કુલ ક્રમચયની સંખ્યા અને ઇક્વલ ટુ તો એક સંચયને અનુરૂપ આર ફેક્ટોરિયલ જેટલા ક્રમચય મળે માટે તો NCR જેટલા ક્રમચયને અનુરૂપ તો NCR ઇન્ટુ આર ફેક્ટોરિયલ જેટલા તો ક્રમચય મળે. પણ કુલ ક્રમચય તો શું દર્શાવે, તો NPR અને ઇક્વલ ટુ તો NCR ઇન્ટુ આર ફેક્ટોરિયલ. અને માટે આપણે તો આ સ્વરૂપે સૂત્ર તો મેળવી શકીએ છીએ જ્યારથી તો એના ઉપરથી બીજું સૂત્ર મળે કે NCR ઇક્વલ ટુ તો NPR અપોન તો આર ફેક્ટોરિયલ. તો આ બે સૂત્ર આપણે યાદ રાખીશું કે NPR અને NCR વચ્ચે તો સંબંધ દર્શાવતું તો આ સૂત્ર મળે. તો આ NCR અને NPR વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર અને NPRના સૂત્ર ઉપરથી તો ફરી NCRનું સૂત્ર મળે. તો ફરી તો નંબર 2 સૂત્ર આપણે જોઈએ તો NCRનું તો સૂત્ર n વસ્તુનો આર સંચય અને ઇક્વલ ટુ તો NCR અને ઇક્વલ ટુ તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ. તો આ સૂત્ર આપણે જોઈએ કે અહીં તો આપણે જોઈ ગયા કે NCR ઇક્વલ ટુ NPR અપોન તો આર ફેક્ટોરિયલ. પણ NPRનું સૂત્ર તો n ફેક્ટોરિયલ અપોન તો n માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ માટે તો NCR ઇક્વલ ટુ તો આ એક આપણને તો ફેક્ટોરિયલ સંકેતમાં સૂત્ર મળે. અને બીજું તથા તો NCR અને ઇક્વલ ટુ NPR અપોન આર ફેક્ટોરિયલ. પણ NPRના બે સૂત્ર છે. તો NPRનું તો પહેલું સૂત્ર આપણે જોઈ ગયા હતા કે n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ તો અપ ટુ તો ઇન્ટુ અપ ટુ તો ઇન્ટુ n માઇનસ આર પ્લસ 1 અપોન આર ફેક્ટોરિયલ. તો NCRનું તો આ બીજું સૂત્ર મળે. તો NCRના આપણને બે સૂત્ર મળે. એક NCR ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ. અને બીજું સૂત્ર NCR ઇક્વલ ટુ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 અપ ટુ n માઇનસ આર પ્લસ 1 અપોન આર તો ફેક્ટોરિયલ.